પ્રેઝ ધ લોર્ડ. માથી 6:22 જણાવે છે, શરીરનો દીવો આંખ છે. સારી નિર્મળ આત્મિક આંખ એ આપણા આત્મિક દ્રષ્ટિકોણને દર્શાવે છે, જે આપણા આત્મિક જીવનને પ્રકાશિત કરે છે. સારી અથવા આત્મિક આંખ એ ઉપરની વાતો અને ખ્રિસ્તની તરફ એ લક્ષ્ય રાખે છે, એ ખ્રિસ્તને એ જુએ છે. પણ જો આંખ ખરાબ હોય અથવા એ ભૂંડી હોય તો પ્રકાશ એ આપણી અંદર આવી શકતો નથી અને તેને કારણે આપણા જીવનોમાં અંધકાર રહે છે. અને આ બાબત ફક્ત બાહ્ય દ્રષ્ટિ સાથે સંબંધિત નથી, પણ આંતરિક ભ્રષ્ટતા અને પાપ સાથે એ સંબંધિત છે. ખરાબ અને ભૂંડી આંખ એ આત્મિક સમજણ, એ આત્મિક પરિપક્વતા અથવા નૈતિક સ્પષ્ટતાનો એ અભાવ સૂચવે છે, જે ઈશ્વરની કૃપાને, ઈશ્વરની સુંદરતાને, ઈશ્વરના પ્રેમને, ઈશ્વરની ભલાઈને અને ઈશ્વરની ઉદારતાને એ જોઈ શકતી નથી. પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને નિર્મળ આંખ, નિર્મળ દ્રષ્ટિ આપે કે જે ખ્રિસ્તની સુંદરતાને અને ખ્રિસ્તની પવિત્રતાને એ જોઈ શકે.